જય શ્રી કૃષ્ણ મિત્રો, વાલાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શહેરની ભાગદોડથી દૂર આપણા ગામડાની આ વાડીમાં દરેક સવાર કુદરતની નવી ભેટ લઈને આવે છે. પક્ષીઓનો કલરવ, ઠંડી હવા, માટીની મીઠી સુગંધ અને પરિવારનો સાથ. બસ આજ તો સાચું સુખ છે. આજે અમે બનાવવાના છીએ લાપસી અને સાથે મગનું શાક. આ વાનગી માત્ર સ્વાદ માટે નથી, પરંતુ આપણા ગામડાની પરંપરા, આપણા વડીલોના આશીર્વાદ અને પરિવારના પ્રેમનું પ્રતીક છે. દેશી રીતથી ચૂલા પર અને ઘરેલા સ્વાદ સાથે આજે અમે તમને આ વાનગી બનાવવાની સરળ રીત બતાવીશું. આશા છે કે તમને આ રસોઈ જરૂર ગમશે અને તમે પણ તમારા ઘરે જરૂર બનાવશો. તો ચાલો મિત્રો, પ્રેમ, લાગણી અને દેશી સ્વાદ સાથે શરૂ કરીએ આજની રસોઈ. તપેલું લઈએ, તેમાં પાણી ઉમેરીશું, થોડું તેલ ઉમેરીશું અને આંધણ આવે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું. લાપસી બનાવવાની છે એટલે આપણે ઘઉંનો લોટ લીધો છે, કરકરો લોટ છે. હવે તેમાં આપણે તેલ ઉમેરીશું મોણ માટે. 3 મોટા ચમચા તેલ લીધું છે. અને બરોબર મિક્સ કરી લેશું. આંધણ આવી ગયું છે. હવે આપણે એમાં ગોળ ઉમેરીશું. ગોળ ઓગળી છે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. આંધણ આવી ગયું છે. હવે આપણે તેમાં મોણ વાળો લોટ ઉમેરીશું. હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ. ચેક કરી લઈએ. પાણી બધું જ ચડી ગયું છે. હવે આપણે એને હલાવી લઈએ. આજે તમને લઈ જઈએ છીએ એવા રસ્તા પર જ્યાં શાંતિ ખરીદી શકાતી નથી, પણ કુદરત મફતમાં આપી દે છે. વરસાદનો પહેલા ટીપા જ્યારે આ ધરતી પર પડે છે ને, ત્યારે માત્ર માટી જ નથી મહેકતું, મન પણ મહેકી ઉઠે છે. જુઓ ને, આ લીલાછમ ખેતરો, પવનમાં લહેરાતા ઝાડ, પંખીઓનો કલરવ અને વરસાદના ટીપાનો મધુર અવાજ. જાણે કુદરત પોતે જ કોઈ સુંદર ગીત ગાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આજે લોકો સુખ શોધવા શહેરોમાં ભટકે છે, પણ સાચું સુખ તો ગામડાની આ સાદગીમાં જ વસે છે. સવારનો ઉગતો સૂરજ, બપોરની ઠંડી છાયડી, સાંજનો પવન અને વરસાદની ભીની મહેક. બસ આજ તો જીવનની સાચી સંપત્તિ છે. આપણા વડીલો એક વાત હંમેશા કહેતા, કુદરતની નજીક રહેશો તો મન પણ ખુશ રહેશે. આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે. આ દ્રશ્યો જોતા જોતા એવું લાગે છે કે સમય થોડીક વાર અટકી જાય. ન કોઈ ઉતાવળ, ન કોઈ તણાવ, ફક્ત શાંતિ, આનંદ અને ભગવાને બનાવેલી આ અદ્ભુત દુનિયા. ક્યારેક જીવનમાં થોડુંક ધીમું ચાલવું પણ જરૂરી હોય છે, કારણ કે ઝડપથી દોડવામાં ઘણી વખત કુદરતની સુંદરતા જોવાનું પણ રહી જતું હોય છે. જો તમારા દિલમાં પણ ગામડા માટે પ્રેમ,
જો વરસાદની મહેક પણ તમને ગમતી હોય, જો લીલાછમ ધરતી જોઈને મન પણ ખુશ થઈ જતું હોય, તો આ વિડીયો તમારા જેવા લોકો માટે જ છે. ભગવાન કરે આપણા ગામડાની આ હરિયાળી, આ કુદરતી સૌંદર્ય અને આપણી સંસ્કૃતિ હંમેશા આવી જ જીવંત રહે. જો આ વિડીયો જોઈને તમારા ચહેરા પર એક નાનું સ્મિત આવ્યું હોય ને, તો આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. મગનું શાક બનાવવા માટે આપણે મગ બાફી લઈએ. હવે તપેલું લીધું, તેમાં પાણી ઉમેરીશું. આપણે મીઠું ઉમેરીશું. આ મગને આપણે 4 કલાક માટે પલાળી રાખ્યા હતા. આ મગને અત્યારે બરાબર સાફ કરી લીધા છે. હવે આપણે એને બાફવા માટે મૂકીએ. ઢાંકણ ઢાંકી બાફવા માટે મૂકી દઈએ. આપણે ચેક કરી લઈએ મગ બફાઈ ગયા છે. મગ સરસ ચડી ગયો છે. હવે આપણે મગનું શાક બનાવી લઈએ. તેલ, રાઈ, લસણની આખી કળીઓ, આદુ, મરચાં, કાંદા, હળદર, મીઠું, ટામેટા, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગોળ, તેમાં મગ એડ કરીશું. લીંબુનો રસ,
જય શ્રી કૃષ્ણ મિત્રો. આશા રાખું છું કે આજની અમારી આ દેશી રસોઈ અને બનાવવાની રીત તમને દિલથી ગમી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરીને તમારો પ્રેમ જરૂર આપજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ દેશી, ઘરેલું અને ગામડાની રસોઈ જોવા માટે વાલાની રસોઈ પરિવાર સાથે જરૂર જોડાઈ જાજો. તમારો પ્રેમ, આશીર્વાદ અને સાથે જ અમને આવી જ પ્રેમભરી રસોઈ લઈને આવવાની પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવી દેશી વાનગી, નવી યાદો અને નવા પ્રેમ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.